નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટની રિવ્યૂ લેવા આવ્યા છીએ. ભાઈ, તમારો આખો પરિચય આપજો. મારું નામ શોકતભાઈ છે. હા, સિદ્ધપોળ મારું ગામ છે. તાલુકો ભરૂચ અને જિલ્લો ભરૂચ, બરોબર. હા, તમે કેટલા એકર કે વીઘામાં ફૂલે પુષ્પાનું વાવેતર કરેલું? એવું સમજો ને કે 2 વીઘા જેવું છે. 2 વીઘા જેવું. અને અંતર કેટલું રાખેલું છે? 3 કરોડનો ગાળો છે. બરોબર. એટલે 72 જેવું થયું. 72 ઇંચ જેવું અંતર થયું. વિડીયોમાં તમે જોયું પ્રમાણે તુવેર હવે અડવા માંડી છે. આ વાવેતર અંદાજે કયા સમયે કરેલું છે? વાવેતર એવું સમજો તમે કે વરસાદ પહેલાનું છે. એટલે જુલાઈની આજુબાજુનું છે. જુલાઈની આજુબાજુનું છે. તો તમે અહીંયા બીજી તુવેર ગયા વખતે વાવતા ને આ વાવી, એમાં તમને શું શું ફરક લાગે? મેજર ફરક એ છે કે માલની બેઠક સારી છે. હા, અને ક્વોલિટી સારી છે ને માલની આવક પણ એવું લાગે છે ને બેઠક પ્રમાણે કે માલનો ઉતારો મળશે આપણને, વધારે મળશે. અને જે શીંગો આવવાની પેટર્ન છે, આપણે હમણાં ઓલી લાલ વેરાયટી જોઈ હતી એની સાપેક્ષમાં આમાં ઝુમખામાં આવે છે. અને અંદર વેરાયટી જે આવે છે તે ઝુમખામાં આવે છે. 3-4 ના ઝુમખામાં આવે છે. અને એક શીંગમાં લગભગ એવરેજ 4 દાણા જોવા મળે છે. 4 દાણાની એવરેજ છે. 4 દાણાની એવરેજ. અને આગળ તમને હું લાલ વાળી તુવેરની ડાળી કાપી અને આની તુવેરની ડાળી કાપી બેયની બતાવું કે કેટલો ગેપ છે ફ્લાવરિંગમાં અને કઈ રીતે ડાળીનો વિકાસ થાય છે. તો શું તમે કહો, ખેડૂતોને વાવવા જેવી? વાવવી જોઈએ. આ વેરાયટી સારી છે, અર્લી વેરાયટી છે, જલ્દી થઈ પણ જાય છે ને મતલબ કે જલ્દી થવાના કારણે એની અંદર જે કોવળોની બધું આવે છે તે આપણો માલ પણ ન બગડે ને ટાઈમ પહેલો આપણો માલ તૈયાર થઈને મળી જાય, આપણને ભાવ પણ સારો મળી જાય, ઉતારો સારો મળી જાય ને ભાવ સારો મળી જાય ને જલ્દી આપણો માલ તૈયાર થઈ જાય. બરોબર. એટલે વાવણીમાં જ્યારે વરસાદ થાય ત્યારે વાવી દો તો આ રીતનું હાઈટ અને ગ્રોથ થઈ જાય તો એટલા જ પ્રમાણમાં વધારે પ્રમાણમાં ફૂલે પુષ્પામાં છે એ તમને માલ જોવા મળશે. ભાઈ, આમાં નજીકથી બતાવો કઈ રીતે શીંગો બેઠી છે. જો આમાં તો 6 છે આ ઝુમખામાં, બાકી 4 તો એવરેજ છે. આ 3 મોટી શીંગ છે, એક આવે છે. જો આ એક જ ડાળીમાં છે. અને બીજું કે અંદર સુધી ફ્લાવરિંગ જોવા મળશે. બીજી વેરાયટીમાં આગળ શીંગો બંધાય છે, આમાં અંદર સુધી 1-1.5 વેચ સુધી. જેટલી ડાળી લાંબી છે, જેટલો છોડ મોટો હોય છે એટલું અંદર સુધી જોવા મળે. ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા વધારે. આ જો એટલે ચોક્કસથી એક વેરાયટી તમે ફૂલે પુષ્પા પસંદ કરો, બીજી વાવતા હોય એની સાપેક્ષમાં ફૂલે પુષ્પાની પસંદગી કરો તો ચોક્કસથી. આ માવજતમાં તમે શું કર્યું છે? માવજતમાં 2 રાઉન્ડ મારેલા છે બસ અત્યાર સુધી. બાકી ખાતર. એટલે તુવેર એક એવો પાક છે જે તમે પૂરક પાક તરીકે અથવા તો મુખ્ય પાક તરીકે લ્યો તો પણ ઓછા ખર્ચે ઓછી માવજતે સારું એવું ઉત્પાદન મેળવી શકો. એમાંય ફૂલે પુષ્પા વાવો તો 100% તમને બીજી અન્ય વેરાયટી કરતાં રિઝલ્ટ સારું મળશે અને વધારે ઉત્પાદન મળશે. હવે આ ફૂલે પુષ્પાની ડાળી છે ને આ બીજી લાલ ફૂલવાળી ને પીલા ફૂલવાળી વેરાયટી છે બીજી અહીંથી લોકલ હોવાતી હોય એની આ ડાળીમાંથી પાંદડા કાપી નાખ્યા અને આમાંથી કાપી નાખ્યા. ખેડૂત મિત્રો જાતે જ જોઈ શકે. બાપુ, તમને કેવું લાગે છે, કેમાં વધારે છે? માલામાં વધારે છે, ફૂલે પુષ્પાની અંદર વધારે છે. એમાં ટૂંકા ગાળે આપને જોવા મળે છે. અને ઝુમખામાં એવરેજ 4 શીંગો, 3 શીંગો તો મિનિમમ છે. અને બબેના પાંખિયા પણ નીકળે છે. બબેના પાંખિયા નીકળે છે. આમાંથી એક નીકળેલું છે. 2 નીકળેલા છે. 2 નીકળેલા છે. અહીંથી પણ 2 નીકળેલા છે. બબેના પાંખિયા નીકળેલા છે. મોસ્ટ ઓફલી જો આ બધા એક પાંખિયા પર જોઈ લો તમે. અને જેમ પછી ઉપર જાય તેમ વધારે પાંખિયા વગેરે. અને એમાં અંદર સુધી ફ્લાવરિંગ છે. અને આમાં જો આટલે સુધી જ છે. કોઈ પણ ડાળી લઈ લો તમે, આમાં કદાચ ડાળી વધારે જોવા મળે. આટલું ભેગું કરશું ત્યારે આનું એક પ્રમાણે થાય છે. એટલે ખેડૂત મિત્રો જાતે જ જોઈ અને નક્કી કરી શકે. 100% માલ છે અને અંદર 25% જેવું. હા, એટલે જાતે જ નક્કી કરી શકે કે કઈ વેરાયટી વાવવી અને વધુ ઉત્પાદન મેળવવું. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.